અને એનાથી આપણું ટેન્શન વધે, નેગેટિવ ચિંતન ચાલે, પરચિંતન, બીજા માટે જે ભાવના છે ઘણી વખત એ પણ બદલાઈ જાય છે. બરોબર. સાંભળવાથી બદલાય જ. હું તમને જ કહેવા માંગુ છું, કારણ કે ભલે ને ગમે તેટલું હોય કે બે સમજો હરીશભાઈમાં કઈ અવગુણ નથી. હું તમને આવીને કહું કે આમ પોતાને બહુ અહંકારી સમજે છે, પોલીસને શીખવાડે છે, એનામાં અહંકાર આવી ગયો છે, આમ કઈ બી, તો તમને એ અસર કરવાનું જ, ભલે એમનામાં ન ઓછો બી અથવા તો હોય બી નહીં. અથવા જ્યારે એ વ્યક્તિ સામે આવે ને તરત આપણને એ વાત યાદ આવી જાય. જેમ કે મને આવું કોઈ કે તો હું એમ જ વિચારું કે ભાઈ લગભગ એનું સત્ય નહીં હોય, મને ક્યાં ખબર છે. અથવા તો આ વ્યક્તિમાં ઈર્ષા હશે હરીશભાઈ પ્રત્યે, એટલે એ આવું કંઈ કે છે. કદાચ હરીશભાઈ એવા છે નહીં, મારે એના પર ધ્યાન નથી આપવાનું. એનો પોતાનો એક દ્રષ્ટિકોણ છે એમના પ્રત્યેનો, કારણ એ વ્યક્તિ તો કદાચ સારો જ છે.